તક, વીજળીના ચમકારે મોતી પરોવવાની કળા. સુવાક્યોનો સાગર, શ્રી નવીનભાઈ દ્વારા સંકલિત સુવાક્યો આજે તક ઉપર છે. તો આજની તક છોડતા નહીં, તક ઝડપી લેજો. બુદ્ધિશાળી વ્યક્તિ તકની રાહ નથી જોતો, પણ તક પેદા કરે છે. હમણાં રિસેન્ટલી તમે મેચ જોઈ હોય તો ઇન્ડિયન વુમન્સ ટીમ ક્રિકેટની વર્લ્ડ કપ જીત્યો. એટલા બધા એમાં પ્રેરણાદાયી પ્રસંગો બન્યા છે, પણ એમાં દરેકે પોતાના ભાગે આવેલી તક યોગ્ય રીતે ઝડપી લીધી હતી. સાચી વાત તો એ છે કે તક બધે જ હોય છે. એક પણ માણસ એવો નહીં હોય જેને તક ના મળી હોય. જીવનની એક એક ક્ષણ નવી તક લઈને ઉદ્ભવે છે. માનવી ધારે તો એનું એક એક કર્મ, એક એક પગલું, એક એક વિશાળ તક જ છે. તક હશે તો લક કામ કરશે, બાકી બકબક કરે કંઈ નહીં વળે. એ આપણે સૌ યાદ રાખી લેવાની જરૂર છે. તક સફળતાની ચાવી છે. તક એટલે શું? તક એટલે વીજળીના ચમકારે મોતીડા પરોવી લેવાનો ખેલ. તક એટલે નસીબ અને મહેનતને મેળ, અને તક એટલે મંજિલ સુધી પહોંચાડતી રેલ. કોઈ મોટી તકની રાહ જોયા કરવા કરતા નાની નાની તકો ઝડપી લેવાથી વહેલું પાર પડાય છે. તક એ જડીબુટી છે જે અસફળતા અને હતાશાના રોગને જડમૂળથી નાબૂદ કરી શકે છે. કાળા નસીબને તક વડે માંજીને ઉજળા કરી શકાય છે. એક સરસ પ્રસંગ યાદ આવે છે. એક કલાકાર હતો નામી, એણે સરસ મજાનું એના ચિત્રકારીનું પ્રદર્શન રાખ્યું હતું, અને એમાં ઘણા બધા લોકો વિઝિટ કરી રહ્યા હતા. એમાં એવા પણ લોકો તો જે લોકોને કલા વિશે થોડીક સમજણ ઓછી હોય એવું કહી શકાય. એ લોકો મૂંઝાઈ ગયા હું એક ચિત્ર જોઈને કે ભાઈ આમાં તો કંઈ ખબર પડતી નથી, શું છે શું નહીં, શું આવા કલાકારોને આટલું બધું ઇમ્પોર્ટન્સ અપાય છે, અને ઇટ્સ અ વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ એફર્ટ્સ, એનર્જી બધું. એટલે એના પાછા એના જેવા બીજા 5-6 જણા ભેગા મળી ગયા. તો કે મેનેજમેન્ટને કીધું કે આ જે ચિત્રકાર છે એને મેનેજમેન્ટવાળાને બોલાવો. એટલે પટ્ટાવાળો તો દોડ્યો અને એ લોકોને બોલાવ્યા. અને એમણે કહ્યું કે ભાઈ આ ચિત્રમાં કોઈ ગતાગમ પડતી નથી ચહેરો સ્પષ્ટ, નથી શરીર સ્પષ્ટ, પાછા ચહેરા ઉપર એકદમ વાળ છવાયેલા છે, એમાં પાછી મોટી મોટી પાંખો. એટલે એમને સીધો ચિત્રકાર આવ્યો એટલે કીધું આવો બેહુદા ચિત્રો શા માટે દોરો છો, શા માટે પ્રદર્શન કરો છો? અને પહેલાં તો અમને સમજાવો કે આ ચિત્ર છે શું? ચિત્રકારે મરમાળું હસતા કહ્યું, ભાઈઓ આ મિત્ર તકનું છે, ઓપોર્ચ્યુનિટીનું છે. એટલે તમે તો બોલી દીધું તકનું ચિત્ર છે, એમ નહીં, તું કહીશ એમ અમે માની નહીં લઈએ, બરાબર સમજાવો. ચિત્રકારે બહુ કલાત્મક વાત સમજાવવા માંડી. મિત્રો, આ તકનો ચિત્ર છે, અને ચહેરાના વાળ એટલા માટે ઢાંકેલા છે કે તક આવીને ઊભી છે ત્યારે એનો ચહેરો દેખાતો નથી. ચહેરો જ નહીં, એ તક જ નથી દેખાતી. માનવી એને ઓળખી શકતો નથી. ખૂબ ડાયો અને શાણા માણસો જ આ વાળ પાછળની સુંદરતા પીછાણી શકે છે. એમ બહુ જ ડાયા અને સમજુ માણસો જ તકને ઓળખી શકે છે. માટે આ ચહેરો મેં વાળથી ઢાંકેલો રાખ્યો છે. પણ એને પાંખો શું કામ દોરી દો? કારણ કે માનવી તકને ન ઓળખી શકે અને હાથમાં આવેલી તકનો ઉપયોગ ન કરી શકે તો તક ચાલી જાય છે, હવામાં ઉડી જાય છે, અદૃશ્ય થઈ જાય છે. સાંભળનારા તો મંત્રમુગ્ધ થઈ ગયા. એમણે ચિત્રકારની માફી માગવા હાથ જોડ્યા, અને સામે જોયું તો ચિત્રકાર જ નહોતો. એ લોકો માફી માગવાની તક પણ ગુમાવી ચૂક્યા હતા. તો બસ તકનું કંઈક આવું જ છે. બીજા વિચાર કરવા બેસીએ તો તક ખોઈ બેસીએ છીએ. તકની ગાડીમાં મહેનતનું
ઈંધણ હોવું જરૂરી છે. તક બીજી વાર બારણું ઠોકશે એવી ભ્રમણામાં ના રહેતા. જે તકને ઓળખીને એનો ઉપયોગ કરી શકે છે એ જગતનો સૌથી ડાયો માણસ. આળસુને ગમે તેવી તક મળે તો એ જિંદગીમાં ક્યાંય પહોંચી શકતો નથી. અતિ વિશ્વાસથી તક ગુમાવવી પણ પડે છે. તો બસ હવે આપણે એવી કોઈ તક ગુમાવીએ નહીં. અને તમે ઓબ્ઝર્વ કરશો કે જગતના કોઈ માણસે ક્યારેય તક મળતી નથી એવી ફરિયાદ કરી નથી. બસ આપણે એને જોવાની દ્રષ્ટિ કેળવવાની છે અને હર ક્ષણને, હર પ્રતિકૂળતાને તકમાં ફેરવી નાખવાની કળા શીખવાની છે. બસ આપને એવી તક મળતી રહે, એવી દ્રષ્ટિ કેળવાતી રહે, એ જ શુભકામના સાથે નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.